अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। सूत्र नंबर 5। કાલનું ઓલું ચોથું સૂત્ર બાકી હતું કે નહીં? થોડુંક છેલ્લો ફકરો બાકી હતો. भक्ति परेशान अनुभवे विरक्तिरन्यत्र चैकत्रिकः एककालः प्रपद्यमानस्य यथा श्नतः स्युस्तुष्टि तुष्टि क्षुदपायोनुघासम्। जेम यत् लब्ध्वा सिद्धो भवति अमृतो भवति तृप्तो भवति। एना तृप्तो भवति एना अर्थमां एम कहे छे। भागवतना एकादश स्कंदमां भगवाने श्लोक कीधो छे उद्धवजीने। भागवत धर्मनुं निरूपण नव योगेश्वरो करे छे। एमां भक्ति एवी छे के माणस कोळियो भरे एटले भूख पण जाय, तृप्ति पण थाय अने बधुं एकारे बे त्रण काम थाय। एम भक्ति आवे एटले आ बधुं थाय छे। तृप्ति होते अने भूख होते जागे बे। जेम भोजन करवा वाळाने प्रत्येक ग्रासथी तृप्ति मळे छे, शरीरनी पुष्टि मळे छे अने क्षुधानी निवृत्ति थाय छे। तृप्ति, पुष्टि अने क्षुधा निवृत्ति एकारे बधुं थाय छे। ते एक साथे ज थई जाय छे। तृप्तिनुं स्वरूप शुं छे ते समजवा जेवुं छे। धर्ममां तृप्ति छे एवी आशाथी આપણે યજ્ઞાદિ કરીએ છીએ, તેથી સ્વર્ગ મળે છે। યોગથી વૃત્તિ નિરોધ થાય છે। તેવી રીતે ભક્તિની તૃપ્તિ શેમાં છે અને ભક્તની તૃપ્તિ કયા પ્રકારની છે? ભક્તિ તો જેમ જેમ કરવામાં આવે છે તેમ તેમ પૃથ્વીરાજાની જેમ અતિશય ભૂખ ખુલે છે। ભક્તિ કરવાની અતિ અધૂરાઈ જાગે છે, અનંત પ્યાસ જાગે છે, પણ તે પ્યાસમાં કરોડો તૃપ્તિ કરતાં પણ વધારે શાંતિ અને વધારે આનંદની પ્રાપ્તિ થાય છે। એને જ ભક્તની તૃપ્તિ કહેવામાં આવે છે। તેમાં ક્યારેય ઇતિ થતો નથી। માટે ભક્તની સિદ્ધિ કોમળતા છે, તેની મધુરતા અમૃતત્વ છે અને અનંત પ્યાસ એ જ તૃપ્તિ છે। सूत्र नंबर 5। यत् प्राप्य न किंचित वांछति न शोचति न द्वेष्टि न रमते नोत्साही भवति। जे भक्तिने पामीने भक्त अन्य कांई वस्तु इच्छतो नहीं, न कोईने माटे शोक करे छे, न कोईनो द्वेष करे छे, न कोईमां रमण करे छे अर्थात आसक्त थाय छे, ने न कोई लौकिक कार्यमां अति उत्साहमां आवी जाय छे। यो न रुष्यति न द्वेष्टि न शोचति न कांक्षति शुभाशुभ परित्यागी भक्तिमान समे प्रिय। एवुं गीतामां भगवाने कीधुं छे। यो न रुष्यति न द्वेष्टि न शोचति न कांक्षति शुभाशुभ परित्यागी भक्तिमान समे प्रियः। चौथा सूत्रमां फल द्वारा भक्तिनुं निरूपण कर्युं। हवे भगवानने केवी भक्ति गमे छे ते आ सूत्रमां कहे छे। भक्तिनी हारे એટલા વાના ન હોવા જોઈએ। ઓલા તો એને ભક્તિ પ્રાપ્ત થાય ત્યારે એવા કેવા ચિહ્નો આવે છે એની ઉપરથી ભક્તિ છે એ અતિન્દ્રિય છે। આપણે જે માળા ફેરવતા હોઈએ, પૂજા કરતા હોઈએ, સેવા કરતા હોઈએ, એ બધી નવદા ભક્તિ છે એ અતિન્દ્રિય નથી, એ ઇન્દ્રિય ગ્રાહ્ય છે। પણ સાચું ભક્તિનું જે સ્વરૂપ છે એ અતિન્દ્રિય છે। એની પાછળ એની અંડરમાં કામ કરે છે એ ભાવના છે।
ભાવનાને ભક્તિ કહેવામાં આવે છે. આપણે આગળ ચર્ચા થઈ હતી. અને ભાવનાની કેવી છે એ દેખાતી નથી, કોઈ જાણી શકતું નથી. અનુમાનથી જાણી શકે છે, પરિણામથી જાણી શકે છે. એટલે એવા પરિણામો ઓલામાં એવા કીધા. આ શ્લોકમાં આ સૂત્રમાં પરિણામો નથી કીધા. ન કિંચિત વાંછતે ન શોચતે ન દ્વેષ્ટે ન રમતે નોત્સાહી ભવતી. આ પરિણામો નથી. ઓલા આગલા સૂત્રમાં કીધા હતા એ તો પરિણામો આવે છે. ભગવાનની ભક્તિ હોય જેના હૃદયમાં તો આપણને કોઈ જગ્યાએ કીધું એના રૂવાડા બેઠા થઈ જાય, એને ગદગદ કંઠ થઈ જાય, એ બધા પરિણામો કહેવાય. આ સાવધાની કહેવાય. આ સૂત્રમાં છે ને ભક્તિ કરતો હોય તો એને સાવધાની કઈ કઈ રાખવી જોઈએ. આવું મોટે ભાગે આવી જતું હોય છે, એટલે ન આવે એની સાવધાની રાખવી. ન કિંચિત વાંછતે. ચોથા સૂત્રમાં ફળ દ્વારા ભક્તિનું નિરૂપણ કર્યું. હવે ભગવાનને કેવી ભક્તિ ગમે છે તે આ સૂત્રમાં કહે છે. ભગવાનને કેવી ભક્તિ ગમે છે તે આ સૂત્રમાં કહે છે. આગલા સૂત્રમાં આપણે ચર્ચા થઈ હતી તૃપ્તો ભવતી. તો તૃપ્તિ થાય એટલે એને કઈ ઈચ્છા ન થાય. ત્યારે તો આપણે વાત કરી હતી કે એની ઈચ્છા થાય કે ન થાય. ભગવાનના ભગતને કઈ ઈચ્છા હોય કે ન હોય? તો આમાં તો ન વાંચતી, આમાં ના પાડતી હતી. જગત સંબંધી ઈચ્છાઓ ન હોય અને ભગવાનને ભક્તિ સંબંધી ઈચ્છાઓ હોય, ઉલટી વધારે હોય. તૃપ્તિનો અર્થ એવો કર્યો, એમાં અતૃપ્તિ જાગે છે. જેમ જેમ ભગવાનની ભક્તિ કરતો જાય એમ એમ એને ભૂખ વધારે જાગે છે કે હજી હું વધારે ભક્તિ કરું, મને એટલેથી બરાબર ઇનફ નથી, હું થોડીક વધારે ભક્તિ કરું. જો સાચી ભક્તિ કરતો હોય તો એવું એને રિઝલ્ટ આવે. જો ખામીવાળી ભક્તિ કરતો હોય તો બીજું રિઝલ્ટ આવે, કંટાળો આવે કે કીધું ના કર્યા. એક ઓલા સ્વામીની આફ્રિકા ગયા ત્યારે એક લખુ ભગત હતા, લગભગ લંડન કે આફ્રિકા બે એમ કે. પેલા આફ્રિકા સ્વામી ગયા ત્યારે એ લખુ ભગત હતા, એટલે બળદિયાના હતા, એટલે એને બધા અહીંયા કચ્છમાં લખુ બળદ જ કહેતા. એને જરાય શ્રદ્ધા નહીં. સ્વામીને આ ઓલું એજ્યુકેશનનું કામ કરતા સ્વામી, આ બધું કામ, એટલે એમાં સ્વામીને હારે બહુ સારું. એટલે સ્વામી જાય ત્યારે મળવા આવે અને સ્વામીમાં થોડીક ભાવના વધારે કરી. એ એમ કહેતા કે મારા બાપો કે વતનામૃતનો ચોપડો વાંચી વાંચીને ફાડી નાખ્યો તો એ કાંઈ બધી કાંઈ ફેરફાર કાંઈ થયો નહીં. આખો વતનામૃતનો ચોપડો. અને ઘણી વખત ભગતને એવું હોય ચોપડા ફાટી જાય પણ આને કાંઈ ફેરફાર ન થાય. માલિક પોતાના સેવકની કઈ સેવાને સેવા માને છે તે પણ જાણવું જોઈએ. સેવા કરવી છે, આપણે માળા ફેરવી હોય તો કાંઈ વાંધો નહીં, પણ એક સેવા ભક્તિ જેવી છે કે હામાનો વિચાર કરીને સેવા કરે. એને ગમે છે કે નહીં? હું આપણે જ મનમાં ગોખી રાખી કે મેં 2 કલાક સેવા કરી, 5 કલાક સેવા કરી, 10 કલાક સેવા કરી, આખી રાત દળીને ઢાંકણીમાં ઉધરાવ્યું, એવું કહેવાય ને. આખી રાત દળ્યું અને ઢાંકણીમાં ઉધરાવ્યું. ઉધરાવવું એટલે શું? દળવું એટલે શું? ગ્રાઇન્ડિંગ કરવું. એટલે પેલા ઘંટીમાં ગ્રાઇન્ડ થતું, અટાણે તો ગ્રાઇન્ડર બધા આવી ગયા. એટલે એને આખી રાત દળ્યું, પછી લોટ નીચે આવે, થાળામાં આવે લોટ, અને એને ભેળો કરે એને ઉધરાવવું કહેવાય. એટલે ઢાંકણે ઉધરાવ્યું, આખી રાત દળ્યું અને ઢાંકણે આવડીક હોય એમાં ઉધરાવ્યું તો એને દળ્યું શું? એટલે પરિણામ કાંઈ ન આવે, એનો અર્થ એવો. કરીને કાંઈ પરિણામ ન આવે તો એ ભક્તિનું મિનિંગ નહીં કાંઈ. સેવા છે એ તો
કોકને આપણે કરતા હોય ને, આપણે પોતાનું પોતાનું કરતા હોય તો સેવા ન કહેવાય. કોકને માટે જે કરતા હોય એ સેવા કહેવાય. તો એને ગમે છે કે નહીં, એને અનુકૂળતા છે કે નહીં, એ એક્સેપ્ટ કરે છે કે નહીં, એ હોતે ધ્યાન રાખવું જોઈએ. નકર આપણે કરી રાખીએ. માલિક પોતાના સેવકની કઈ સેવાને સેવા માને છે તે પણ જાણવું જોઈએ. જો સેવાથી માલિક શ્રી કૃષ્ણ ભગવાને એવું કીધું કે આ મહાભારત લડને એ મારી સેવા ગણાય, એ મારું કામ છે, એ તારું કામ નહીં. તો મહાભારતમાં તો કચ્ચર ઘાણ નીકળતો હતો અને આ બધાયનો. તો પણ ભગવાને એને પરાયણે જોડ્યો, એમ કે મારી સેવા કરતો, આ કામ મારું છે, મેં મારું મિશન છે એને મારે પૂરું કરવું, તું કરે. તો એ અર્જુનની સેવા ગણાય. એટલે એને માલિકને શું ગમે છે, આપણે જ મન ગોખી રાખી કે ના ના હું આ કરું છું બહુ ઉત્તમ સેવા છે, હું આ કરું છું બહુ ઉત્તમ સેવા છે, એવું નકરું જ આપણે ગોખી રાખીએ તો સેવા ન થાય. બીજી ભક્તિ આપણા મનમાં આવે એમ કરી તો હાલે. સેવા ભક્તિ એક એવી છે કે એ પરાધીન છે, ભગવાનને આધીન છે, ભગવાનને ગમે એવી સેવા કરી. કોઈ વ્યક્તિની સેવા કરતા હોય તોય પણ એને ગમે તો સેવા કહેવાય, ન ગમે તો માથાનો દુખાવો કહેવાય. માલિક પોતાના સેવકની કઈ સેવાને સેવા માને છે તે પણ જાણવું જોઈએ. જો સેવાથી માલિક પ્રસન્ન ન થાય તો તે સેવા અધૂરી ગણાય. ગીતાના ઉપરના શ્લોકમાં જે વાત બતાવી છે તે જ વાત નારદજી અહીં સૂત્રમાં બતાવી રહ્યા છે. યત પ્રાપ્ય ન કિંચિત વાંછતી. જે ભક્તિને પ્રાપ્ત કરીને, ભક્તિની 3 પ્રકારે પ્રાપ્તિ કહી છે. એક, ઓલામાં આગલા સૂત્રમાં યત લબ્ધવા, આ સૂત્રમાં લખ્યું યત પ્રાપ્ય, આની પછીનું સૂત્ર હોતે છે યત જ્ઞાતવા. ત્રણેય શબ્દ જુદા જુદા છે, ત્રણેયના ભાવ પણ જુદા જુદા છે. યત લબ્ધવા એટલે મેળવી લીધી એમ. કેવી રીતે? આમાં એનો પ્રયત્ન વધારે. ઓલું યત પ્રાપ્ય એટલે ક્યારેક બાપાની મિલકત હોય છોકરાને યત પ્રાપ્ય કહેવાય. બાયુ માણસો હોય ને કરિયાવર આવ્યો હોય તો એ પ્રાપ્ય કહેવાય. એમાં એને કઈ પુરુષાર્થ કર્યો ન હોય, અને લબ્ધમાં પુરુષાર્થ કર્યો હોય થોડો ઘણો. લબ્ધવામાં તો કૃપા હોય ને કે કૃપા હોય છે. ઉત્તરાધિકારમાં મળેલી ભક્તિ, જેમ કે પ્રહલાદજીના વંશધર ધર્માત્મા અને ભક્ત થયા, બલિ મહારાજા વગેરે. બલિ મહારાજા એમાં એવું હતું ને, પ્રહલાદજીના વંશમાં એક ભગત ને એક અસુર, એક ભગત ને એક અસુર એવું થતું. પ્રહલાદજીના વિરોચન હતા કે બળીના વિરોચન, એમ કે એ બહુ ભગત નહોતા, વિરોચનના બળી હતા તો એ ભગત થયા. એના પછી વળી એમ પરંપરા હાલી હતી. એક ભગત એટલે એ એના વંશમાં પ્રાપ્ત થઈ ગયું કહેવાય. કોઈ સંત પુરુષ અથવા ગુરુદેવ અથવા ભગવાનની કૃપાથી દ્રષ્ટિ પડી જવાથી જીવનમાં ભક્તિ આવી ગઈ હોય. દાખલા તરીકે નારદજી, ભુજના અચ્યુતદાસજી સ્વામી વગેરે. એ બધા એ પ્રાપ્ત થયું કહેવાય. નારદજીએ બહુ સંતોની સેવા કરી તો એને આશીર્વાદ દઈ દીધો, એટલે નારદજી ભગવાનનું મન કહેવાના. અચ્યુતદાસ સ્વામી હતા એ નાના હતા, 10-11 વર્ષના, અને વાડીએ કાંઈક કચ્છની ખેતીનું કામ કરતા છે. ત્યારે બરોબર મહારાજના સંતો નીકળ્યા, એની ભૂખ્યા ત્યાં છે. એને પોંક પાડેલો, ઘઉંનો પોંક. એ પોંક પાડેલો એટલે સંતોન મનમાં એમ થયું કે જો 2-3 દી થઈ ગયા ભૂખ્યા, નહીં મળ્યું હોય કંઈ અનાજ, એટલે એને એમ થયું કે આની પાસે માગીએ આપણે. એટલે કે ખવડાવીશ? તો કે હા. અને પોંક ખવડાવ્યો. સંતો બહુ રાજી થઈ ગયા. રાજી થઈને કે માગ. એટલે કે મને તો કાંઈ ખબર પડતી નથી,
એ ત્યારનો જમાનો ને એ કચ્છનો જમાનો. મને તો કાંઈ ખબર પડતી નથી, તમને જે વાલું હોય આપી દો જે તમને. એટલે સંતો બહુ રાજી થયા એમ, ભાઈ આપણને તો વાલું ભગવાન છે. તો એને નિરાવરણ દ્રષ્ટિ કરી નાખી. મહારાજ ગમે ત્યાં લીલાઓ કરતા હોય, જે કરતા હોય, અહીં ઘેરે બેઠા બધું દર્શન થઈ જાય. એને પ્રાપ્ય કહેવાય, યત પ્રાપ્ય. સાધન ભજન કરતાં કરતાં ચિત્ત શુદ્ધ થતે ભક્તિ ઉદય થાય. એમાંથી કોઈ પણ પ્રકારે ભક્તિ પ્રાપ્ત થઈ તો પછી તેના જીવનમાં આ લક્ષણો આવવા જોઈએ, અથવા તો એમ કહો કે સાચો ભક્ત થવા માટે આ લક્ષણો મેળવવા જોઈએ. આ સાવધાનીઓ છે, આ ઓલા સિમ્ટમ્સ નથી. એટલી સાવધાની ભગવાનના ભગતને ભક્તિ હોય તો રાખવી જોઈએ. સારી ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ, દૈવ જોગથી, કોઈના આશીર્વાદથી ક્યાંક પ્રાપ્ત થઈ ગઈ, કોઈના વરદાનથી આપણને ભગવાનમાં હેત થઈ ગયું. એટલે હેત થઈ ગયું એટલે પાછું આમ કે બધું માટીયાળા થઈ ગયા એવું નહીં. એને જાળવી રાખવું જોઈએ. એને જાળવવા માટે આટલા વાના જોઈએ. ન કિંચિત વાંછતી, તે ભગવાન સિવાય અને ભગવાનની ભક્તિ સિવાય કાંઈ ઈચ્છતો નથી. ભગવાનના ભક્તના હૃદયમાં કોઈ એવા અપ્રાપ્ત વસ્તુને પ્રાપ્ત કરવાની ઈચ્છા રહેતી નથી. કોઈ પણ ચાહનાનો દુર્ગુણ એ હોય છે કે તે પોતાને પોતાના ઘરમાં લઈ જાય છે. ઘરમાં લઈ જાય છે એટલે આ ચાહક હોય એના ઘરમાંથી બહાર કાઢીને બીજે લઈ જાય. કોઈ પણ ચાહનાનો દુર્ગુણ એ હોય છે કે તે પોતાને પોતાના ઘરમાં લઈ જાય છે. એટલે ચાહનાના ઘરમાં લઈ જાય છે. આપણે ઘેર કોઈ મહેમાન આવે તો આપણે તેને ઘરમાં છોડીને બહાર ઊભા રહીને બીજાની રાહ જોઈએ તો મહેમાનને કેવું સારું લાગે? આપણને તેમ થયું આપણને હોય, આમંત્રણ દીધું હોય, આપણે જાય ઘરમાં બહેન કે બેસજો ને હું આવું છું, અથવા ડેલીએ જઈને ઊભો રહે અને પછી બીજાની વાટ જોવે તો આપણને કેવું સારું લાગે. એવી રીતે ભગવાનની ભક્તિ હોય ને આપણે ભગવાન આપણા હૃદયમાં આવે અને આપણે બીજે ક્યાંક વાટ જોતા હોય કોકની, વાંછતી એટલે એનો અર્થ એવો આ જગતના પદાર્થની ઈચ્છીએ ભગવાનને મૂકીને. બહુ સરસ પ્રસંગ છે ગોપીનાથ પુરાણ સ્વામીનો. એનો પ્રસંગ, સ્વામી રાજકોટમાં હરિલીલા કલ્પતરુની કથા કરતા હતા અને કથાના 11 સ્કંદ પૂરા થયા હતા અને મહારાજે દર્શન દીધું. મહારાજ ગુણાતીતાનંદ સ્વામી ને બીજા સંતો મહારાજ દર્શન દીધું, સ્વામીને દર્શન થયું અને સ્વામી તો બહુ રાજી થઈ ગયા. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે હાલો મહારાજ આવ્યા છે. એટલે થોડાક થોથરાઈ ગયા કે પણ અહીંયા એકાદશ બોલે કલ્પતરુની કથા હાલે છે અને 12મા સ્કંદની કથા બાકી છે. આમાં એટલું બોલાઈ ગયું અને મહારાજને ગુણાતીતાનંદ સ્વામીને અદ્રશ્ય થઈ ગયા. એ સ્વામીને એટલું બધું વહમું લાગ્યું કે કોઠારા ઘાત લાગ્યો, મોત જેવું લાગ્યું. ગુણાતીતાનંદ સ્વામીની વાતો મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે કોઈ પંચામૃત ભોજન જમતો હોય અને કોઈ કાકરો નાખે, એમાં કાકરાનો ખોબો ભરીને કાકરા નાખે અને કપાળમાં બળબળતો ડામ દે અને એવું જ એને વહમું લાગે, એવું એને વહમું લાગે ભગવાનનો ભગત હોય. બીજો સંકલ્પ થાય એટલે બીજો સંકલ્પ એટલે વાંછતી. એટલે સ્વામીને આમ કહેતા તો કહેવાય ગયું પણ પછી એટલું બધું વહમું લાગ્યું તો શરીરમાં પરસેવો વળી ગયો, આવું ગળું રૂંધાઈ ગયું, બોલવાનું વાણી જ ન ફૂટે કોઈ વાતે. અને પછી કોઈ વળી બાજુમાં ક્યાંય સૂતા છે તેને ખબર પડી રાત્રિને 4 વાગે, 4 વાગ્યાનો ટાઈમ હશે એવો, અને એટલું બધું વહમું લાગી ગયું. એટલે એ 2 ઉદાહરણ છે. એક તો ભગવાન આવ્યા હોય ને આપણે કંઈક બીજી ઈચ્છા રાખીએ. એને તો કાંઈ મોડી ઈચ્છા તો રાખી નહોતી કે આ ભગવાનની કથા છે અને
એટલે હરિભક્તો સ્વામીની કથાથી બીજા ભક્તો બહુ રાજી બહુ થતા. એટલે એટલા બધા હરિભક્તો છે અને એને મનમાં પેલું થાય એને રાજી કરીએ એમ. હરિભગત રાજી કરી તો મહારાજ રાજી થાય. એટલે રાજી કરવાનો એવો સંકલ્પ. પણ સામે મહારાજ આવ્યા હતા ને એટલે મનમાં ન વાંછતે એમ, ન કિંચિત વાંછતે. ઓલી તો સારી ઈચ્છા કરી હતી તો પણ ભગવાનના ભક્તને એવી ઈચ્છા બહુ ધ્યાન રાખવું જોઈએ. મહારાજે એક ઠેકાણે એવું કીધું કે જ્યારે એ ધ્યાન કરતો હોય ત્યારે ભગવાન જોવે છે. આપણે મૂર્તિનું ધ્યાન કરતા હોય ત્યારે મૂર્તિ આપણે સામું જોવે અને જોવે ને ત્યારે કાંઈક બીજું જો મારા વિના સંભાળતો હોય એને મારા વિના ક્યાંય હેત છે તો એમ એને લાગે આપણે કંઈક બીજું મહારાજની મૂર્તિને મૂકીને બીજું કંઈક સંભાળવા માંડીએ તો મહારાજ પછી શું કરે? મહારાજ કે અને મારા વિના આ ઠેકાણે હેત છે એટલે પછી મરે ત્યારે એવા ભોગને પ્રાપ્ત કરે અને કાળને આજ્ઞા કરે કે આને ભોગનું ખંડન કરીશ મેં તું એ ધરાય ત્યાં સુધી ભોગવે. પણ જન્મ મરણ તો આવે, લાંબુ થાય, ઉતાવળ ન હોય તો કરાય એવું. એટલે ઉતાવળ હોય એને કાંઈ એવું ન કરાય. અને બીજો જન્મ આવે, માતાના ગર્ભમાં આવવું પડે અને પાર નહીં એટલી ઉપાધિ થઈ પડે. એટલે મહારાજ કે ખાલી ભગવાનના ભક્તને સંકલ્પ કરતા બહુ ધ્યાન રાખવું જોઈએ. ગુણાતીત ગોપીનાથ પુરાણ સ્વામીને તો એ સંકલ્પ થઈ ગયો પછી એને બહુ વહમું લાગે. એટલે ઓલું વતનામૃત આવે છે ને કયું તમે આગળ કીધું 5મું ને અંત્યનું 5. એ બહુ સરસ છે. એ વાંચવા જેવું છે. એ ફકરો વાંચવા જેવો છે. એ વાંચો તમે છે. એ પછી શુકમુનિએ પૂછ્યું છે, એક તો ભગવાનનો ભક્ત એવો હોય છે તેને ભગવાનનો નિશ્ચય પણ પરિપક્વ હોય ને કામ, ક્રોધ, લોભ, મોહાદિક જે વિકાર તે એકે તેના હૃદયમાં આવે નહીં. અને બીજો ભક્ત બહુ હોય, ધ્યાન રાખીને સાંભળવા જેવું છે. બહુ સરસ છે અને આના જેવું છે. ન વાંછતે એવું. એક તો ભગવાનનો ભક્ત એવો હોય જે તેને ભગવાનનો નિશ્ચય પણ પરિપક્વ હોય ને કામ, ક્રોધ, લોભ, મોહાદિક જે વિકાર તે એકે તેના હૃદયમાં આવે નહીં. અને બીજો ભક્ત હોય તેને તો ભગવાનનો નિશ્ચય પરિપક્વ હોય પણ કામ, ક્રોધ, લોભ, મોહાદિક વિકારે કરીને અંતરમાં વિક્ષેપ થતો હોય. બેયને નિશ્ચય હરખો છે, પરિપક્વ નિશ્ચય. એકને કચાશ છે શેની? અંતરશત્રુને. અંતરશત્રુની કચાશ છે. એકને અંતરશત્રુ પણ એની સામે પણ બહુ એકદમ સ્ટ્રોંગ મજબૂત છે, સ્ટ્રોંગ છે, મજબૂત છે. એ બે પ્રકારના ભક્ત જ્યારે દેહને મૂકે ત્યારે એ બે ભક્તને ભગવાનના ધામમાં સરખા સુખની પ્રાપ્તિ થાય છે કે અધિક ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે? પ્રશ્ન પણ એટલો બહુ સરસ છે. મહારાજે જવાબ પણ અદ્ભુત આપ્યો છે. એમાંથી તારવવાનું મુશ્કેલી છે, એમાં વિચાર કરવાનો છે. શું? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય પણ પરિપૂર્ણ હોય ને કામ, ક્રોધ, લોભાદિકે કરીને વિક્ષેપને ન પામતો હોય ને અતિશય ત્યાગી ને અતિ વૈરાગ્યવાન ને અતિ આત્મનિષ્ઠાવાળો હોય અને જો તે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ વિના કંઈક બીજું ઈચ્છે તો તેને ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે. અને બીજો જે ભક્ત છે તેને પણ ભગવાનનો નિશ્ચય તો પરિપૂર્ણ છે તો પણ હૃદયમાં કામ, ક્રોધ, લોભ, મોહાદિકનો વિક્ષેપ આવે ત્યારે પોતાના હૃદયમાં દાજ થાય ને ભગવાન જે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ તેની મૂર્તિ વિના બીજા કોઈ પદાર્થને ઈચ્છે નહીં તેને આત્મનિષ્ઠા, વૈરાગ્ય જો થોડા હોય તો પણ એ દેહ મૂકીને ભગવાનના ધામમાં બહુ મોટા સુખને પામે છે. ઓલા કરતાં વધારે સુખને પામે છે. શા માટે જે પ્રથમ કયો જે ભક્ત તે ઉપરથી તો ત્યાગીને નિષ્કામી જણાય છે પણ ભગવાનની મૂર્તિ વિના બીજી આત્મદર્શનાદિક પ્રાપ્તિની હૃદયમાં ઈચ્છા છે માટે એ સકામ ભક્ત કહેવાય અને એને પરલોકને વિશે જરૂર ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે. કામ, ક્રોધાદિક વિકાર ન હોય તો એ સકામ કહેવાય? ભગવાન વિના
તો કામ ક્રોધાધિક વિકાર તો નથી, તો ભગવાન વિના બીજું શું ઈચ્છતો હશે એ વળી? ભગવાનના ધામ કે ઐશ્વર્યની કંઈ ઈચ્છા હોય? ઈ ખરું. ઐશ્વર્યની ઈચ્છા થાય ખરી. વાત માટે એ સકામ ભક્ત કહેવાય અને એને પરલોકને વિશે જરૂર ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે. અને જે બીજો ભક્ત કહ્યો તે ઉપરથી તો સકામ જેવો જણાય, પણ એ ભક્ત ભગવાનની મૂર્તિ વિના અંતરમાં બીજું કાંઈ ઈચ્છતો નથી. અને ભગવાનની મૂર્તિ વિના બીજા સુખની ઈચ્છાનો જો ઘાટ થઈ જાય તો અતિશય મનમાં દાઝે છે. માટે એ નિષ્કામ ભક્ત અતિશય કહેવાય. મનમાં દાજ થાય. એ જે આપણે વાત કરીને પુરાણી સ્વામીની, મનમાં થોડું મૂર્છા જેવું થઈ ગયું, કાંઈ બોલી ન કે ઓલું નથી. શેને લઈને આ સંકલ્પ થયો, મહારાજ આવ્યા અને મારાથી આવું કહેવાનું કે દ્વાદશ સ્કંદની કથા કરવાની બાકી છે, આવી ઈચ્છા રહી ગઈ. પછી તો શાસ્ત્રીજી મહારાજ વાત કરતા કે સ્વામીએ ત્યારે જ મણી કરવા કે હવે કાંઈ આવું ફેર ન થાય. એ કથા જેમની તેમ પૂરી કરી દીધી અને પછી તૈયારી કરવા માંડ્યા. અને પછી થોડાક સમયમાં ધામ આવી ગયા. માટે એ નિષ્કામ ભક્ત કહેવાય. તે જ્યારે દેહને મૂકે ત્યારે બહુ મોટા સુખને પામે છે ને ભગવાનનો પાર્ષદ થાય છે. અને શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિને વિશે અતિશય પ્રીતિએ યુક્ત થાય છે. શું આવ્યું ગયો એમાં? બેયને નિશ્ચય તો હરખો દ્રઢ જ છે. તો ધામમાં ઓલો વધારે સુખને પામે છે અને ઓલો ઓછા સુખને પામે છે, એમાં કોનો રોલ? એક છે એ ભગવાન વિના બીજું ઈચ્છે છે, અને બીજો છે એ ભગવાન વિના બીજું કંઈ ઈચ્છતો નથી. અને અતિશય બીજું કંઈ ઈચ્છે તો બહુ એને કઠણ લાગે છે, એટલે સારું નથી લાગતું. એ ધામમાં વધારે સુખ પામે છે, એમાં કોનો રોલ? ઈચ્છા હું રાખે છે? હે? ઈચ્છા હું રાખે છે? ભગવાનની જો ઈચ્છા રાખતો હોય તો એને વધારે સુખ મળે, ને ભગવાન સિવાય બીજી કંઈ ઈચ્છા હોય તો ઓછું મળે. ઈચ્છા તો બેયને થાય છે, ઓલા નહીં થાય છે, ના નહીં થાય છે. કામ ક્રોધાદિકના વિકાર થાય એનો અર્થ થાય ઈચ્છા તો થાય છે, અને ઓલા નહીં હોતે ઈચ્છા થાય એવું મહારાજે કીધું. આમાં ઈચ્છા બેયને થાય છે, બેયનો નિશ્ચય દ્રઢ છે. એકને તો કામ ક્રોધાદિક ખાવ નથી તો ઈચ્છા થાય છે, અને એકને તો કામ ક્રોધાદિક છે ને ઈચ્છા થાય છે, અને તોય પાછું સુખ એ વધારે પામે છે અને ઓલાને ઓછું સુખ આવે, તો વધારે સુખનો રોલ શું? એટલે બીજી ઈચ્છા થાય એમાં એકને તડપણ થાય છે અને એકને તડપણ નથી થતી. એકને ટાઢીક થાય છે. ઈચ્છા થાય છે પણ એની સામે એનો એટીટ્યુડ કેવો છે એની ઉપરથી એને વધારે સુખ થાય છે. એટીટ્યુડનું સુખ છે. ઈચ્છા તો થાય છે બેયને, ઓલાને આત્મનિષ્ઠાદિક બહુ દ્રઢ છે અને નિશ્ચય દ્રઢ છે. અને નિશ્ચય તો દ્રઢ છે પણ આત્મનિષ્ઠાદિક થોડાક ઢીલા છે, એટલે ઓલા વર્તમાને ઢીલા છે. અને ઈચ્છા બેયને થાય છે. નહીં તો ઓલું ન કહેવાય ને, સકામ ભગત ન કહેવાય ને. મહારાજે છેલ્લે એને સકામ કીધો. નિશ્ચય દ્રઢ છે ને આત્મનિષ્ઠાદિક દ્રઢ છે, એને છેલ્લે સકામ કીધો મહારાજે. અને આ તો આના તો ઓલા ઢીલા જ છે, આત્મનિષ્ઠાદિક ઢીલા જ છે, એટલે આ હોતે સકામ છે. એટલે બેયને ઈચ્છાઓ થાય. બેયને ઈચ્છાઓ થાય તો ઓલાને સુખ ભગવાન જાજુ દે અને આને સુખ જાજુ નહીં, તો હું ક્યાં કારણને લઈને? બીજા ભગત છે તેને પછતાવો થાય છે કે પોતે ઈચ્છા થઈ એવી એમ કરીને બળતર્યા થાય છે, પસ્તાવો થાય છે. એવું આપણને થાય એ આપણી કંઈક ભૂલ હોય, કોઈ ખામી બતાવે તો આપણને પસ્તાવો થાય કે એની સામે વેહ વેહ કરીએ, આપણે એની સામે વડકા ભરીએ કે પસ્તાવો થાય આપણને, મારું આપણે તો ભૂલ્યા હો.
આપણે તો ભૂલી ગયા. દાજ થવાની તો વાત જ ક્યાં સ્વીકારવાની વાત છે એમ. દાજ થવાની વાત ક્યાં છે એમાં? પણ આપણે સ્વીકારીએ ખરા? એટલે બોલો તો હાથે સ્વીકારીને બેઠો હોય અને એને મનમાં દાજ બહુ થાય છે. જો પુરાણી સામેનો દાખલો છે એનું મૂર્તિમાન ઉદાહરણ. મનમાં એવું થઈ ગયું, મહારાજને એવું કહેવાય ગયું અને પછી વાત ન પૂછી એટલી બળતરા થઈ. બધું ભૂલાઈ ગયું, વાણી ફૂટે નહીં, ઓલું ગળું બેસી ગયું, કાંઈ મગજ કામ ન કરે, માંડ માંડ 5-6 કલાકે હરખું આવ્યું અને બધી ટ્રીટમેન્ટ કરી ત્યારે બોલી એકાણું. એ એવું શું કરવા થઈ ગયું? એવું શું કરવા થઈ ગયું? દાસ છે એટલે મનમાં જ દાજ. મહારાજે એવું કીધું કે બળબળ તો ડામ દે કપાળમાં અને જેવું વહમું લાગે એવું ભગવાન વિના સંકલ્પ થાય તો એને વહમું લાગે, તો એને ભગવાનમાં હેત કહેવાય. યત પ્રાપ્ય ન કિંચિત વાંછતે. જેને મળવા પછી આ બધા જે અંતકાળના ઓલા બધા સંકલ્પો છે કે એને પાછું આવવું પડ્યું, કોઈને ખાવાનું સાંભળ્યું, કોઈને દીકરીને ખેતર સાંભળ્યું, કોઈને ઓલું સાંભળ્યું, એ બધા ન વાંચતે એના ઉદાહરણ છે. તો એને દીકરીને ખેતર સાંભળ્યું પછી પસ્તાવો કેટલો થયો? એને પસ્તાવો થયો, અરે ભૂલાઈ ગયું બહુ, એટલે હવે શું કરવું મારે? તો મનમાં એમ થયું કે આ બધું જે સંકલ્પનો મંદવાડ છે એ કાઢે એવું કોણ છે? તો બાળ મુકુંદ સ્વામી પાસે ગયા. એટલે વાતો કરીને નીકળી જતો હશે મંદવાડ. હારી હારી વાતો કરી દીધી, આવી 2-3 જણા ઉદાહરણ ઝાપટી બધાને ઊંધા પાડી દીધા એટલે નીકળી જાય. એ તો એની સામર્થ્યથી નીકળે અને આની શરણાગતિની એની સામર્થ્ય એને કરીને એ નીકળે છે. એટલે એ મંદવાડ એને માલિપા પસ્તાવો થયા વિના એવું થાય ક્યાંથી? અને તો એને સુખ આવે. મારે પસ્તાવાનું ઓલા કરતા ઝાઝું સુખ કીધું. જો અને ખામી છે તો પણ માલિપા બળતરા બહુ થાય છે, પણ આ મારામાં ખામી રહી ગઈ છે, મારામાં આ નથી, મારામાં નથી, એવું એને બળતરા થાય છે. એટલે કીધું કે ન વાંછતી. એમ ન વાંછતી એનો અર્થ મહારાજે આગળ લીધો. એમ ન વાંછતી તો ખરું, પણ જો ઈચ્છા થાય તો દાસ થાય, એને મનમાં બળતરા થાય. પોતાની ઈચ્છા હું જોતો રાખતો હોય કે હું ક્યાં તણાઈ જાઉં છું, મારો જીવ ક્યાં વધારે તણાય છે. એટલે હારામાં જ તણાતો હોય, પેલું નબળામાં તણાતો હોય એવું જરૂરી નથી કાંઈ. ગોપીનાથ પુરાણ સ્વામીની ઈચ્છા થઈ, એ નબળી ઈચ્છા ક્યાં હતી? એ કોઈ નબળી ઈચ્છા હતી? ભગવાનની કથા એ ચાલુ હતી, વ્યાજબી ઈચ્છા હતી કે ભાઈ કથા ચાલુ છે તો એમાં ભંગ ન પડે તો સારું કહેવાય. તો એટલી બળતરા થઈ, હારા સંકલ્પની એટલી બળતરા થઈ કે હું મહારાજની હારે કાંઈ મેળવી ન શક્યો. ન કરું મારો સંકલ્પ હારો હારો ગોખી કાઢ્યો, પણ મહારાજની હારે ન મેળવી શક્યો. ગુણાતીતાનંદ સ્વામી આવ્યા, એણે કીધું ને એની હારે મેળવી ન શક્યો. એ ક્યારે મેળવી શકે? અટાણથી ક્યાંક મેળવતા શીખ્યો હોય તો મેળવી શકે કે એમને કોઈ દી મેળવું ન હોય અને આપણે જ બરાબર તો એ શું કરી શકે? એટલે ન વાંછતી. નારદજી હાવ સિમ્પલ શબ્દો. નારદ ભક્તિ સૂત્ર છે એ એકદમ સિમ્પલ. શાંડિલી ભક્તિ સૂત્ર છે એમાં શાસ્ત્રાર્થ બહુ આવે છે, અને નારદ ભક્તિ સૂત્ર છે એ એકદમ સિમ્પલ હોય છે. એમાં કાંઈ બહુ આડાવડું કાંઈ નહીં. ન વાંછતી, ન કિંચિત વાંછતી, પણ ઊંડું છે બહુ. આપણે નિષ્કોળાન સ્વામી ભક્તિની દિલીખી એમ જ છે ને. ભક્તિ એટલે સેવા, એમાં સેવા ભક્તિને ઠેઠ લગી નિષ્કોળાન સ્વામી નિરૂપણ કર્યું.
એ સેવા કેવી હોવી જોઈએ? નિષ્કામ હોવી નિષ્કામ સેવા હોવી જોઈએ. એટલે ભક્તિ નીતિ છે એ નિષ્કુળાન સ્વામીના ભક્તિ સૂત્રો છે. નિષ્કુળાન સ્વામી ભક્તિ સૂત્રો લખ્યા એ હતા, ગુજરાતીમાં લખી નાખ્યા. પણ કોઈક વાંચે તો થાય, અને વાંચીને માથે લે તો થાય, નકર બીજાની ઉપર આપણે ઉડાડી નાખીએ. આપણે ઘેર કોઈ મહેમાન આવે તો આપણે તેને ઘરમાં છોડીને બહાર ઊભા રહીએ, બીજાની રાહ જોઈએ તો મહેમાનને કેવું સારું લાગે? આપણને તેમ થયું હોય તો આપણને કેમ લાગે? તેમ ભગવાન આપણા હૃદયમાં આવે અને આપણે ઘરથી બહાર નીકળીને બીજાને શોધવા લાગી જઈએ એવું થયું. બીજી એટલે જો ભગવાનને મૂકીને, ભગવાનની ભક્તિને મૂકીને, એ તો મહારાજ તેડવા આવ્યા હોય ત્યારની વાત છે. પણ આમ તો અહીં ભગવાનની ભક્તિ કરતાં કરતાં બીજી કંઈક ઈચ્છા રહે કે હું ભક્તિ કરું છું અને ઓયલો તો મારી આગળ વયો જાય છે, નકર હું જ બધાની આગળ હોવો જોઈએ તો એ તો મારાથી આગળ વયો જાય છે, એવી ઈચ્છા રહે તો એનો અર્થ એવો છે. બીજી ચાહના ઉત્પન્ન થતાની સાથે જ ભક્તિના સ્વરૂપને મલિન બનાવી દે છે. અપ્રાપ્ત અનુકૂળ વસ્તુની ભક્તિના ઉલટા બર્નિંગ ડિઝાયર જાગવી જોઈએ એમાં, કે હજી હું આના કરતાં જોરદાર ભક્તિ કરું, એની બર્નિંગ ડિઝાયર જાગવી જોઈએ. પણ બીજી ઈચ્છાઓ બધી માંદી પડી જવી જોઈએ, માંદલી થઈ જવી જોઈએ. બીજી ચાહના ઉત્પન્ન થતાની સાથે જ ભક્તિના સ્વરૂપને મલિન બનાવી દે છે. અપ્રાપ્ત અનુકૂળ વસ્તુની કે વ્યક્તિની સૌ કોઈ ચાહના કરે છે, પરંતુ ભગવાનના સાચા ભક્તને કોઈ ભગવાન સિવાય પ્રાપ્ત કરવા જેવી વસ્તુ કે વ્યક્તિ રહેતી નથી. માટે સાચા ભક્તમાં બીજી ઈચ્છાઓનો સ્વતઃ અભાવ રહે છે. ભગવાનના ભક્તોએ એવી સ્થિતિ સાધવી જોઈએ. ભગવાને કહ્યું છે કે વિસૃજ્ય સર્વાન અન્યાંશ્ચ મામેકમ વિશ્વતો મુખમ ભજત્યનન્યા ભક્ત્યા તાન મૃત્યોરતિ પારયે. બીજી સર્વ ઈચ્છાઓનો ત્યાગ કરીને મૃત્યુ તતિ પારયે, હું એને એ મારા વિના કાંઈ ઈચ્છતો નથી. જબરજસ્તીથી ઈચ્છા થાય તો મનમાં બહુ દાજ થાય છે. ભગવાનને પ્રાર્થના કરે છે તો તામહમ મૃત્યુમ પારયે, એને હું આ સંસારથી પારસ. મૃત્યુ એટલે ખાલી મોતથી જ એવું નહીં, મૃત્યુ એટલે આ સંસાર છે ને એ મોત રૂપ જ છે, બધાને ફરજિયાત, કોઈને મરજિયાત નહીં. એનાથી હું પાર કરું છું. બીજી સર્વ ઈચ્છાઓનો ત્યાગ કરીને અનન્ય ભક્તિથી સર્વ પ્રકારે મને એકને જ જે ભજે છે તેને હું જન્મ મરણથી પાર ઉતારું છું. ન શોચતી, ભગવાનનો ભક્ત ક્યારેય શોક કરતો નથી. ન વાંચતી ન કિંચિત વાંચતી ન કિંચિત બધામાં લેવાનું. ન કિંચિત શોચતી ન કિંચિત ન કિંચિત કિમપી દ્વેષ્ટી ન કસ્મિચિત રમતે ન કસ્મિંચિત ઉત્સાહી ભવતી, એવો અર્થ લેવાનો. ભગવાનનો ભક્ત ક્યારેય શોક કરતો નથી. ભક્ત ક્યારેય બીજાને માટે રડતો નથી. ભગવાન આપણી પાસે આવે અને આપણે બીજાને માટે શોક કરતા હોઈએ, રડતા હોઈએ, એનો અર્થ એ થાય કે ભગવાન કરતાં નષ્ટ થયેલી વસ્તુનું વધારે મહત્ત્વ છે. ત્યારે જ સામે ઊભેલા ભગવાનની મૂર્તિને મૂકીને નષ્ટ પામેલ વસ્તુને માટે રડવું પડે છે. પરંતુ ભક્તને માટે તે સંભવ નથી. સાચા ભક્તને માટે સંસારની કોઈ વસ્તુ, વ્યક્તિ અથવા પરિસ્થિતિનો શોક કરવો તેનો અર્થ પ્રાપ્ત થયેલા ભગવાનનો તિરસ્કાર કરવો તેવો થાય છે. શોક ભૂતકાળનો થતો. આપણે ભગવાનના ખરેખરના ભગત હોય અને આપણને કોઈ કે બહુ જ હેરાન કર્યા હોય વિના કારણે, અને પછી ભગવાન આપણી પાસે આવે તો હેરાન કર્યા એટલે શોક તો થાય. મારે ઠેઠ લગી હરખું જ આવવા દીધું નહીં હો, એનો શોખ કરી રાખીને મહારાજ આવ્યા હોય તો મહારાજનો આપણે મહારાજને એમ કહી તો પછી આપણે મહારાજને કહેવું પડે ને કે મહારાજ એને પેલા બે ભાઠા મારી આવો ને, અને પછી મને નિરાશ થાય. એટલે ભગવાનની ભક્તિ કરતા તો આ નિરાશ થતી નથી.
ઓલાને ભાઠા મરાવે ત્યારે નિરાશ થાય એમ. એટલે ન સોચતી. એ એવું માને કે મને ભાઠા લાગ્યા એ મારા કર્મે કરીને લાગ્યા, પણ એને કોઈ દિવસ શોક થતો નથી. બીજા ગમે એટલું નુકસાન કરે અને ગમે એટલું વયું ગયું હોય તો એને શોક ન થાય. ભગવાન હાથમાં છે તો એને કંઈ શોક કરવાની જરૂર નથી. જેને ભગવાન હાથમાં નથી આવ્યા એને શોક થાય છે. એટલે ન કિંચિત શોચતી. શોક મનુષ્યના મનને ભગવાનમાંથી હટાવીને ભૂતકાળમાં લઈ જાય છે. શોક હંમેશને માટે ભૂતકાળનો હોય છે. ચિંતા હંમેશને માટે ભવિષ્યકાળની હોય છે. ચિંતા માણસ કરતો હોય તો એ મારું શું થાય, મારું શું થાય, આપણું ફ્યુચર શું, એને ચિંતા કહેવાય. એટલે ભગવાનમાં વિશ્વાસ વિનાના બે જ. ઓલો ભૂતકાળમાં વયો જાય છે અને આ ભવિષ્યકાળમાં વયો જાય છે. એને આત્મવિશ્વાસ નથી. એમાં આત્મવિશ્વાસ ન હોય તો ભગવાનનો વિશ્વાસ તો ક્યાંથી હોય? પહેલાં તો પોતાને આત્મવિશ્વાસ આવવો જોઈએ કે હું કરું છું એ કાંઈક ભગવાન રાજી થાય એવું કરું છું. હું કરું છું એ કાંઈક ખોટું નથી કરતો એવો પોતાનો આત્મવિશ્વાસ આમ કે સચ્ચાઈનો રણકાર આવવો જોઈએ ને. પોતે બોધો જ હોય એને કોઈ દિવસ આત્મવિશ્વાસ આવે નહીં. જે માણસનું કેરેક્ટર નબળું હોય એને કોઈ દિવસ આત્મવિશ્વાસ આવે નહીં. રાવણથી બધાય ધ્રુજતા, આખી ત્રિલોકી ધ્રુજતી. હિરણ્યકશિપુથી આખી ત્રિલોકી ધ્રુજતી હતી, પણ તો આત્મવિશ્વાસ નહોતો આવતો એને કે મને કોઈ મારી ન શકે. એની ઈચ્છા તો પ્રબળ એ હતી કે મને કોઈ મારવો ન જોઈએ. બ્રહ્મા પાસે પ્રૂફ કરાયા હતા, આ બધા એની પાસે પ્રૂફ કરાયા હતા. બે રાવણને કંસ, બે ઓલા રાવણને ઓલો હિરણ્યકશિપુ બે બ્રહ્માજી પાસે પ્રૂફ કરાયા હતા. તમે આમાં લખી દો મને કોઈ મારે નહીં, તમે આમાં લખી. અને તો એને આત્મવિશ્વાસ ન આવ્યો લ્યો કે હવે મને મારી નાખે તો. બ્રહ્માએ વરદાન દીધું છે એનું શું કે પણ કંઈ સમજાતું નથી. નબળા માણસોને, ખામીવાળા માણસોને આત્મવિશ્વાસ ન આવે. ખામી છે ને પોતાના કંઈક સચ્ચાઈ કે હું કરું છું એ સચ્ચાઈપૂર્વક કરું છું અને હું કરું છું એ ભગવાનને રાજી કરવા માટે કરું છું. હું એમાં મારા અહમને પોષણ માટે કે બીજા કોઈને રાજી કરવા માટે કે બીજો કોઈ પર્પઝ કે ક્રેડિટ એને માટે નથી કરતો. તો જ એને વિલ પાવર આવે. ગાંધીજીને આખી અંગ્રેજ સલ્તનતને ધ્રુજાવી નાખી એવો વિલ પાવર હતો. એ શું કરવા હતો? સત્યનો ક્રેડિટલેસનેસ, હમ્બલનેસ, સ્વાર્થ નહીં. એટલે એને આવે. જો પોતાનો કાંઈક અંદર માલિપા ઝીણો એવો સ્વાર્થ હોય, પછી પોતાના મનની ખુશી હોય કે આ બરાબર ના બરાબર નહીં, તો એને આત્મવિશ્વાસ ન આવે. આત્મવિશ્વાસ તો આત્મા ઓલો હોય એને જેવો થાય તો આત્મવિશ્વાસ આવે ને. એટલે ન શોચતે, એને શોખ કરવો પડે, એને બધું કરવું પડે. આત્મવિશ્વાસ હોય ત્યાર પછી ભગવાનનો વિશ્વાસ આવે, અને ભગવાનનો વિશ્વાસ આવે તો પછી કાંઈ વાંધો જ નહીં. કેરેક્ટરમાં ખામી હોય ને એને વિશ્વાસ ન આવે, આત્મવિશ્વાસ, એવું તો સમજી શકાય છે. પણ ઘણીવાર કેરેક્ટરમાં ખામી ન હોય ને તોય આત્મવિશ્વાસ ન હોય, એનું શું કારણ? કંઈક ખોટું થતું હોય, ભગવાનને અરે પોતે મેળવી ન શકતા હોય. ભીષ્મ પિતા જેવા અતિ નિર્દોષ પાત્રો હતા તોય એ રણકારથી થોડા કહી શકે, રણકારથી ન કહી શકે. એનું કારણ એ હતું કે પૂજ્ય પૂજા વ્યતિક્રમ થતો હોય ને ક્યાંક, કે જેને સિલેક્ટ કરવા જેવા હોય એને સિલેક્ટ ન કરે, અને સિલેક્ટ એની પાસે બીજું સેકન્ડ નંબરનું જ પાત્ર હોય, તો એમાં પોતાની ખામી ન હોય
તો પણ વ્યતિક્રમ થયો ને એટલે આત્મવિશ્વાસ ન આવે. આપણે નથી ઘણી વખત કહેતા કે શાસ્ત્રીજી મહારાજ હતા અને હારવાર પુરાણી સ્વામી, જોગી સ્વામી, એ બધા સત્પુરુષો હતા. એ બધા એમ કે એક એક મહાપુરુષો હતા એમ. પણ શાસ્ત્રીજી મહારાજને મૂકીને જો આપણે જોગી સ્વામીમાં ઓલું કર્યું હોય, સ્વામીને અરે હરખું નથી આવતું એટલે અહીંયા આપણે ચોટ્યા હોય, તો એને આત્મવિશ્વાસ ન આવે. જોગી સ્વામી તો આત્મવિશ્વાસથી ભરી દેવા જ હતા, પણ તોય ન આવે. ઓલામાં કાંઈ ખામી નથી તોય ન આવે. એનું કારણ છે કે વ્યત્યાસ થઈ ગયો. જે એનો અર્થ જ છે કરવાનું છે એ નથી કરતો, અને નથી કરવાનું એ કરે છે. જેને સિલેક્ટ કરવાના છે એ નથી સિલેક્ટ કરતો, અને નથી સિલેક્ટ કરવાના એને સિલેક્ટ કરે છે. એટલે એના જીવનમાં આત્મવિશ્વાસ ન આવે. આત્મવિશ્વાસ ન આવે તો પછી ભગવાનનો જે સિલેક્શન જ નથી હરખું, તો પછી ભગવાનનો વિશ્વાસ તો ક્યાંથી આવે? એટલે એ વિલ પાવર એનામાં કોઈ દી ભરાય નહીં. એટલું કરે તો વિલ પાવર ભરાઈ જ જાય એવું નહીં. બીજો વખતે વિલ પાવર ભરવાનો તો ઓલું હોય, પણ વિલ પાવર આ જો ખાલી એક જ બટન અવળું દેવાઈ ગયું હોય તો પછી ટાઈ હરખી ન બાંધી શકે. કારણ કે ઓલો કાટલો આમ આગા પાછો રહી જાય, પેલું બટન જ અવળું દેવાનું છે. એટલે સિલેક્શનમાં ફેર હોય એને, અને સિલેક્શનમાં ફેર હોય એટલે આત્મવિશ્વાસ ન હોય. આનામ કાંઈ ખામી ન હોય તો પણ એને આત્મવિશ્વાસ ન હોય. બહુ સારું જ હોય, બધા પાસા સારા હોય તોય. શોક મનુષ્યના મનને ભગવાનમાંથી હટાવીને ભૂતકાળમાં લઈ જાય છે. શોક હંમેશા ભૂતકાળ વિષયનો જ થાય છે. શોક મનને વર્તમાન કાળમાં રહેવા દેતો નથી. તેવી જ રીતે ઈચ્છા પણ ભગવાનને મૂકીને બીજા પાસે લઈ જાય છે. ઈચ્છા મોટે ભાગે ભવિષ્ય વર્તમાનમાં બીજાની પાસે લઈ જાય, ચિંતા ભવિષ્યમાં બીજાની પાસે લઈ જાય, શોક ભૂતકાળમાં બીજાની પાસે લઈ જાય. આ ત્રણેયમાં એટલો ડિફરન્સ. એ ઘેરે રહેવાનો દે. ઈચ્છા હોય તો વર્તમાન કાળમાં જ બીજી જગ્યાએ જઈને બેઠો હોય, મને આ નથી, મને આ નથી, મને આ નથી. ચિંતા ભવિષ્યની જ હોય હંમેશને માટે, કે મારું શું થાય, મારું શું થાય, આમ થાય તો મારું શું થાય, આમ થાય તો મારું શું થાય. તો એને ભવિષ્યની ચિંતા હોય. અને શોક ભૂતકાળનો હોય, મારું આમ થઈ ગયું, મારું આમ થઈ ગયું, મારું આમ થઈ ગયું, મને એને નુકસાન કર્યું, મને આવું, મારું એટલું લોસ ગયો, એવું બધું થાય. એ બધા એની સત્યતાના રણકારની ખામી છે. સત્ય બહુ મોટી, એમ કે વિશાળ દ્રષ્ટિમાં સત્ય હોવું. સત્ય એટલે આપણે ન કીધું કે સિલેક્શન અવળું હવળું થઈ ગયું હોય તોય ન થાય. ઘણી વખત એક ક્રિયા બહુ ઊંચી હોય. એક જણો ભંડારમાં રસોઈ નકરી ઢળે રાખે છે, અને હરિપ્રસાદ સ્વામી આખી જિંદગી ભંડારની સેવા કરી હતી. અને એક જણો કથા કરે છે. એટલે એ તો બહુ સારું કામ, કે હજારો માણસોના મગજ ફેરવે છે અને ભગવાન તરફ લઈ જાય છે. તો મોટું કામ કહેવાય. પણ તો બોલાને આત્મવિશ્વાસ ન આવે ને આને આત્મવિશ્વાસ આવે. કારણ કે બોલાને આત્મવિશ્વાસ એ ન હોય એનું કારણ છે કે એને સિલેક્શન માલિપાથી આત્મસંતોષ ન થયો હોય, કરવું પડતું હોય, મજબૂરી હોય, સારી જગ્યા મળી ગઈ હોય તો એને આત્મવિશ્વાસ ન આવે. કારણ કે ઓલે પણ વિશ્વાસ ન હોય. ભગવાને ઓલે સત્પુરુષે હોંપ્યું હોય તો એમાં વિશ્વાસ ન હોય, ભગવાને હોંપ્યું હોય તો એમાં વિશ્વાસ ન હોય. એટલે ઓલાને મોટું કામ મળી ગયું તો આત્મવિશ્વાસ ન આવે. અને ઓલાને હાવણી લઈને વાળવાનું હોય તો એને આત્મવિશ્વાસ આવે. એટલે એ બહુ વ્યત્યાસ છે ને, વ્યત્યાસ ઊંધા સીતું, એટલે આત્મવિશ્વાસ આવે. એટલે એ માણસ બહુ ધ્રુજી જાય ગમે ત્યારે. અને ઓલું તો પડકાર વખતે જ હામો પડકાર નાખે. અને આને ભવિષ્યનો પડકાર થાય મારું શું થાય એટલે થોડો ધ્રુજી જાય. અને ઓલો તો આપણે ઓલું કહેતા ને ઓલું ગરુડનું એટીટ્યુડ, એમ ગરુડનું એટીટ્યુડ અને બીજા પક્ષીઓનું એટીટ્યુડ એ ખબર ક્યારે પડે? ચોમાહાનું વાવાઝોડું થાય ત્યારે.
ચોમાસામાં વાવાઝોડું થાય એટલે પેલા બધા કાગડા ને કબૂતરાની બધા શહેરે બધું મને ખૂણો ગોતવા, અને ગરુડ જઈ સામું હાલે અને એના કરતાં ઊંચું જાય, અને પછી જોવે મજા આવે કે શું થાય છે. એ એનો આત્મવિશ્વાસ છે કે હું આવું કરી શકું છું, હું સત્યને માર્ગે છું, હું ભગવાનને રાઈટ રાજી કરવા માટે છું, બીજું કાંઈ નથી, કેવળ ભગવાનને રાજી કરવા માટે જ કરું છું. તો એનો આત્મવિશ્વાસ આવે અને ભગવાનનો હોતે વિશ્વાસ આવે. એવું કરે તો પાછું ભગવાનનો હોતે વિશ્વાસ આવી જાય. તેવી જ રીતે ઈચ્છા પણ ભગવાનને મૂકીને બીજા પાસે લઈ જાય છે. શોક મનને વર્તમાન કાળમાં રહેવા દેતો નથી. તેવી જ રીતે ઈચ્છા પણ ભગવાનને મૂકીને બીજા પાસે લઈ જાય છે. એ વર્તમાન કાળનો વિષય છે. ઈચ્છા છે ન કિંચિત વાંછતી, એ ભગવાનને મૂકીને બીજે લઈ જાય છે, એ વર્તમાન કાળનો વિષય છે. સોચતી એ ભૂતકાળનો વિષય છે. ચિંતા કરે છે તો એ ભવિષ્યકાળનો વિષય છે. એ ત્રણેય ભગવાનના વિશ્વાસની ખામીને લઈને થાય છે. જ્યાં ચોંટવાનું હોય ત્યાં ચોંટે નહીં, એને લઈને થાય છે. ઈચ્છા મોટે ભાગે ભવિષ્ય વિષયની રહે છે, તે પણ વર્તમાન કાળમાં રહેવા દેતી નથી. વસ્તુઓ, વ્યક્તિ કે પરિસ્થિતિની પ્રાપ્તિ અથવા નાશમાં ભગવાનનો ભક્ત આ ત્રણેય વાના હોય તો, નહીં તો ઈચ્છા, ઓલી ચિંતા ન હોય તો ઈચ્છા ભવિષ્યકાળની પણ હોતી હોય ને વર્તમાન કાળની હોતી હોય. ભૂતકાળની ઈચ્છા હોય એવું ન હોય, ભૂતકાળનો તો શોખ જ હોય. પણ આ ત્રણેય વાના જો ભેળા લેતા હોય તો એને ડિફરન્સ એટલો થાય. વસ્તુઓ, વ્યક્તિ કે પરિસ્થિતિની પ્રાપ્તિ અથવા નાશમાં ભગવાનનો ભક્ત ઈચ્છા અથવા શોક કરતો નથી. ન દ્વેષ્ટિ. સાચો ભક્ત કોઈનો દ્વેષ પણ કરતો નથી. દ્વેષ મનુષ્યના મનને શત્રુ પાસે લઈ જાય છે. વ્યક્ત્યંતર કરે છે. ભગવાન એવા છે એને મૂકી અને વ્યક્ત્યંતરમાં પોતાના મનને ઢળી જાય છે. ઓલી ઈચ્છા ખાલી છે એ કાલાંતર કરે છે, ઓલું એમ કે દેશાંતર કરે છે, બીજા દેશમાં લઈ જાય છે. શોક છે એ કાલાંતર કરે છે. શોક અને ચિંતા બે કાલાંતર કરે છે. સાચો ભક્ત કોઈનો દ્વેષ પણ કરતો નથી. દ્વેષ મનુષ્યના મનને શત્રુ પાસે લઈ જાય છે, ભગવાન પાસે રહેવા દેતો નથી. એક ગ્રહસ્થના ઘેર તેમના ગુરુજી આવ્યા ત્યારે પતિ પત્ની ઝઘડતા હતા. ત્યારે વાંધો આવ્યો છે બેને, એટલે હરખી જામી હતી એમ. તો ગુરુજી આવ્યા એટલે પેલા બાયુ માણસોએ ઉપદેશ દીધો એને. ત્યારે પત્નીએ કહ્યું કે ગુરુજીની તો મર્યાદા રાખો. ત્યારે પેલા એ ક્રોધમાં બોલી ગયા કે એવા તો ઘણા આયલા આવે, એથી શું? કારણ કે ત્યારે પીતો હોયો ગયો હતો એનો, ઓલા ઘરવાળા ઉપર ગયો હતો, પણ એટલે એને ભેળો થોડો ગુરુજી ઉપર હોતો ગયો. ક્રોધ ભક્તિમાં સ્થિર રહેવા દેતો નથી. ક્રોધ ભગવાનને છોડીને શત્રુનું ચિંતન કરાવે છે, ભગવાનને ભૂલાવી દે છે, ભક્તિને ચૂકાવી દે છે. ક્રોધ કરનારાના લોહીને બાળે છે, પીડા અને નરક ઊભું કરે છે. કોઈ કહેશે અમે તો પાપીઓનો દ્વેષ કરીએ છીએ, તો તે ઠીક છે, પણ દ્વેષ રહે છે તો આપણા જ હૃદયમાં. તે જ્યાં રહેશે ત્યાં જલન ઉત્પન્ન કરશે જ. પાપીઓનો દ્વેષ કરે, નબળા માણસોનો દ્વેષ કરે, પણ દ્વેષ રહે છે એ પોતા જે કરનારાના હૃદયમાં, એટલે એના હૃદયને દૂષિત કરે છે. ઓલાને દૂષિત તો થવું હોય તો થાય, જ્યાં એનો ટાંગો આંબે તો થાય, નહીં તો ન થાય. ટાંગો લાંબો હોય, આપણે માનો કે ગુજરાતમાંથી અહીંયા કોઈકને ટાંગો લાંબો કરવો હોય તો ન થાય, ઠીક મુંબઈમાં ટાંગો અટકી જાય એમ. એટલે ટાંગો લાંબો થવો હોય તો થાય, નકર નોય થાય. પણ ઓલું થાય. તે જ્યાં રહેશે ત્યાં જલન ઉત્પન્ન કરશે જ, અને પાપીનું પણ ચિંતન કરાવશે. તો આપણે પાપીનું ચિંતન કરવું છે કે ભગવાનનું? ભજન કરવાથી જે શાંતિ મળે છે
તે દ્વેષ તે શાંતિને નષ્ટ કરી નાખે છે. દ્વેષ ભજનના પુણ્યને કદાચને નાશ ન કરી શકતો હોય તો પણ ભજનના રસને છિન્ન ભિન્ન કરી નાખે છે. ભજન કોક દ્વેષ કરવા જેવો છે. આપણે નિષ્કુળાનંદ સ્વામી સાધુના લક્ષણ લખ્યા છે, એમાં એવું લખ્યું છે ને, દ્વેષ રહિત. એના દ્વેષ કોકનો કરવા જેવો છે. કોઈક એવો માણસ હોય ને, એ નબળો હોય તો એનો દ્વેષ કરવા જેવો છે ને એની ઉપર ક્રોધ કરવા જેવો છે. અને આપણે કરીએ તો આપણને પાપ થાય એવું નથી. તો પણ ભગવાનનો ભજનનો રસ છે એ હુકાઈ જાય. કારણ કે દ્વેષ છે એ આપણા હૃદયમાં રહે છે. કોકની હારે બાંધીને માનસી પૂજા કરવા બેહો, ખબર પડે તરત. નોકરની ઉપર ખીજાઈને બેહો તોય કાંઈ વાંધો નહીં. નકર નોકર ઉપર ખીજાવું હોય તો શેઠિયાનો હક કહેવાય ને. કાંઈ વાંકનું હોય તો ખીજાય તો એ હક કહેવાય એનો. એટલે પણ ખીજાઈને તમે ઓલા બેહો એમ. છોકરા ઉપર છોકરાની હારે ધડ કરીને, કાં ઘરવાળાની છોકરાની હારે ધડ બહુ કરવાની હોય નહીં, પણ ઘરવાળાની હારે ધડ કરીને બેહો માનસી પૂજા કરો તો ઘરવાળાની જ માનસી પૂજા થાય, ભગવાનની ન થાય કાંઈ. દ્વેષ ભજનના પુણ્યને કદાચ નાશ ન કરી શકતો હોય તો પણ ભજનના રસને છિન્ન ભિન્ન કરી નાખે છે. ભજનનો રસ એ જ ભક્તિ રસને બગાડી નાખે છે. આ બધા વસ્તુ એવી છે કે આપણા હૃદયમાં ભક્તિ રસ જો ઉઠ્યો હોય, મૂડ આવ્યો હોય તો એ મૂડને બગાડી નાખે છે. ભજનનો રસ એ જ ભક્તિ છે, તેથી ભક્તિનો નાશ કરી નાખે છે. દ્વેષ કે ક્રોધ કર્યા પછી અંતરમાં એકદમ ખિન્નતા અને ભગવાન પ્રત્યે રૂક્ષતા આવી જાય છે. વૃક્ષતા આવી જાય છે. તેથી ભગવાનમાં કે ભજનમાં મન ચોંટતું નથી. તેથી ભક્ત કોઈનો પણ દ્વેષ કરતો નથી. વૃક્ષતા રૂક્ષતા એટલે રફનેસ. રફનેસ આવી જાય. ભગવાનની હારે પણ રફનેસ આવી જાય. વૃક્ષતા એટલે રસ રહિત એમ કહેવાય. વૃક્ષતાનો અર્થ એવો કે જેમાં રસ ન હોય એ વૃક્ષ કહેવાય, અને જેમાં વધારે રસ હોય એ સ્મૂધ કહેવાય. સહજાનંદ સ્વામી મહારાજની જય.